નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. બીએ જેવો સરસ મજાનો વિષય તમે અઘરો બનાવી દીધો છે. બાકી જો હવે પૂર્વ તૈયારી સ્વરૂપે પેપરમાં બેસીએ પહેલા આટલું કરી દેવામાં આવે તો આપણો બીએ વિષય આપણને ખૂબ સારા માર્ક્સ અપાવશે અને આપણા રિઝલ્ટમાં ટકાવારીનો ગ્રોથ કરાવશે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સામે મેં તમને જે શેડ્યુલમાં આપી દીધું હતું, યાદ છે? અગાઉ જ મેં કહી દીધું છું છેલ્લી ઘડીનું રિવિઝન, એમાં એક રેકોર્ડેડ લેક્ચર હું લઈને આવીશ કે જેમાં હું તમને PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ આપીશ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, સૌથી પહેલા પ્રોમિસ કરો કે આ વિડીયોની લિંકને તમે અઢળક ઢગલાબંધ રીતે શેર કરશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને દીકરાઓ, તમારા માટે ક્યારનું મેં ઘણું બધું લખ્યું છે, પોણો કલાક સુધી લખ્યું છે, અને એની પહેલા દિવસો સુધી એનાલિસિસ કરીને પૂર્વ અગાઉના પેપરો ખોલીને પાનાઓ ફેરવીને કેટલી વખત પૂછાણા છે કયા પ્રશ્નો, એ એનાલિસિસ કરીને પ્રૂફ સાથે આપ્યું છે. આ પ્રૂફ સાથે આપ્યું છે એનો મતલબ એવો થાય કે તમને પરફેક્ટ એનાલિસિસ વાળો ડેટા અહીંથી મળી રહ્યો છે. આ જ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની ખાસિયત છે કે અમે જે આપશું તે બેસ્ટ આપશું, જે આપશું તે ક્વોલિટી કન્ટેન્ટ આપશું, અને જે આપશું તે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તો દીકરાઓ, બહેનો, ભાઈઓ, બધા જ આટલા પ્રશ્નો પરફેક્ટ કરી લેજો. આ પ્રશ્નો ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે આ પ્રશ્નો ઉપર તમારા અને મારા કરતા બોર્ડ વાળાને વિશ્વાસ વધારે છે, એટલે બોર્ડ વાળાને વારંવાર પૂછે છે. ડન? તો આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. જો 1 by 1 સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હું તેમ છતાં એક વખત પ્રશ્ન બોલીશ અને ક્યારે પૂછાઈ ગયો એ તમને અહીંયા દેખાશે. તમે જો, સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? હવે તમે ગોતલે જો ભાઈ. હા, પરીક્ષા હવે નજીક આવી ગઈ છે, હું સમજાવવા બેસીશ તો તમારો સમય બગડશે, બાકી મારે પાસે ટાઈમ છે, સમજી હે ને? તો જુલાઈ 19, માર્ચ 19 અને જુલાઈ 19, માર્ચ 21 અને માર્ચ 22 3 વખત પૂછાઈ ગયો છે, એનાથી વધુ પૂછાઈ ગયો છે. આ તો મેં જે એનાલિસિસ કર્યું એ પ્રમાણે જેટલી વખત આવ્યો એટલી વખત મેં આવરી લીધું છે. ત્યાર પછી નંબર 2, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? માર્ચ 18, મે 21 ને માર્ચ 23 માં પૂછાઈ ગયો છે. જુઓ, તમે જુઓ કેટલું ડીપ એનાલિસિસ કરીને હું આપું છું. બોર્ડ વાળા વારંવાર પૂછે છે, એક સિરીઝ આખી ચલાવી જાય છે, હે ને? આપણે કેમ સિરીઝ જોવાનો તમને શોખ થઈ ગયો છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, એમ બધા પેપરમાં કે મૂકો. પાછળ કે ચોપડીમાં હું ગોતવા જાય કે આપણે જ પેપર બનાવ્યા હતા, ગયા વર્ષના પેપર કાઢીને એમાંથી પ્રશ્નો ઉપાડવા માંડશે. હે ભાઈ? જો, નંબર 3, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? મેં તમને જે પ્રશ્ન આપું છું ગુણ પ્રમાણે છે. આ 2 ગુણના છે, આના પછી 3 ગુણના આપીશ, એના પછી 5 ગુણના આપીશ, એટલે આખો વિડીયો છેલ્લે સુધી જોજો. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો મે 21, મે 22 ને માર્ચ 22 અને માર્ચ 23 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રતીક્ષા યાદી સમજાવો. આમ જોઈ લે કેટલો આમ ફેવરિટ પ્રશ્ન હશે કે નહીં? હે ભાઈ? કે ગમે ત્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈને કાજુ કરીનું શાક મંગાવીએ એના જેવું છે. માર્ચ 18, જુલાઈ 18, માર્ચમાં પૂછે પછી બેક ટુ બેક જુલાઈમાં પૂછે. ઓગસ્ટ 20 માં, મે 21 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. દોરવણીના તત્વોની યાદી આપો. તો માર્ચ 18, જુલાઈ 19, માર્ચ 22, માર્ચ 23 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અંકુશ એ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? જુલાઈ 18, મે 21, માર્ચ 23, જુલાઈ 23. મોસ્ટ ટાઈમ આ બધા પ્રૂફ છે દીકરો, છે કે નહીં? આ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે. પ્રીવિયસ યર એટલે ભૂતકાળના વર્ષોમાં બોર્ડે પૂછેલા પ્રશ્નો છે. મેં પેપરના એનાલિસિસ કરીને કયા પેપર, એના માટે મારે ઢગલો પેપર રાખીને બેસવું પડે. પેલા 2 ગુણના સેક્શન જોવો, પછી 3 ગુણના બધા પેપર ફેરવું, પછી 5 ગુણમાં બધા પેપર ફેરવું, ત્યારે આ એનાલિસિસ થાય. વાર લાગે દીકરાઓ. મને સંતોષ છે તમે મારા વિડીયો જોઈને તમારા પેપરમાં સારા માર્ક્સ લાવશો એવી આશા અપેક્ષા છે. આ વિડીયો ઉપર તમે પાણી નહીં ફેરવો, ઉલટાનું આને શેર કરશો અને જરૂરિયાતમંદ તમામ બાળકો સુધી પહોંચાડશો. આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુ સમાન છે, સમજાવો. માર્ચ 18, 22 અને 23 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો, હવે હું જરાક સાઈડ આઉટ થઈ જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લ્યો દીકરાવાનો સ્ક્રીનશોટ લઈ લીધો. આ 2 ગુણના પ્રશ્નો છે, હજુ બાકી છે, હજુ 2 ગુણના પ્રશ્નો જ આવશે.
ચાલ જો વૈદિક વ્યવસ્થા તંત્રની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ સમજાવો. માર્ચ 19, જુલાઈ 22. સત્તા સોંપણીના મૂળ તત્વોની માત્ર આકૃતિ દોરો. જુલાઈ 18, માર્ચ 20. કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. માર્ચ 19, જુલાઈ 19, ઓગસ્ટ 20. લેબલિંગના 4 કાર્યો ઉપયોગો જણાવો. માર્ચ 18, માર્ચ 19, જુલાઈ 18, જુલાઈ 22, મે 21 ને માર્ચ 22. આમ સમજો કેવો પ્રશ્ન હશે આ, વિચાર. તો આવા પ્રશ્નો તો આપણે ભૂલથી પણ ભૂલવા જોઈએ નહીં. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ સમજાવો. માર્ચ 18, જુલાઈ 18, ઓગસ્ટ 20. નાણાકીય બજારના સાધનો કયા કયા છે કે નહીં? તો આ બાળકો તમને હું પ્રૂફ આપું છું. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે, ભૂલ્યા વિના કરી નાખજો. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? અને છેલ્લો પ્રશ્ન 2 ગુણનો. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ છે? ઓગસ્ટ 20, માર્ચ 22, જુલાઈ 22 અને 23. તો આટલા પ્રશ્નો તમારે ખાસ કાળજીપૂર્વક કરવાના છે. આ દરેક પ્રશ્નો કેટલા ગુણના છે દીકરાઓ? 2 ગુણના પ્રશ્નો છે. હવે જો આપણે આગળ વધીએ તો 3 ગુણના પ્રશ્નો તરફ આગળ વધીએ. અહીંયા હવે જે આવે છે બધા 3 ગુણના પ્રશ્નો છે. ઓકે, આ બાજુના પેજનો સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો લઈ લેજો. ચાલો ડન. તો તમે લઈ લીધો, સ્ક્રીનશોટ લઈ લીધો બધા, એવરીબડી સ્ક્રીનશોટ લઈ લેજો. હવે જો સંચાલન એક વ્યવસાય છે સમજાવો. 3 ગુણના પ્રશ્નો શરૂ થઈ ગયા. જુલાઈ 19, જુલાઈ 22. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. જુલાઈ 19, ઓગસ્ટ 20, મે 21. બાળકો આ હું પ્રશ્નોની આઈએમપી આપવા માટે આવ્યો છું, સમજાવવા માટે નહીં. તમારી પાસે ટાઈમ છે, સમય કિંમતી છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો નો ડાઉટ થઈ ગયા છે. ન થયા હોય તો હજુ સમય છે, કરી લેજો. રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો. જુલાઈ 18, 19, 23 અને મે 21. ત્યાર પછી નંબર 4, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. તો આવશે માર્ચ 18, માર્ચ 23, જુલાઈ 23 અને મે 21. 5 નંબર પર આવશે સંકલનનું મહત્વ સમજાવો. માર્ચ 20, 22 અને 23 માં કન્ટિન્યુ પૂછાયેલા પ્રશ્ન છે. તફાવત આપો. મોસ્ટ આઈએમપી તાલીમ અને વિકાસ. આમ જો માર્ચ 20, ઓગસ્ટ 20, માર્ચ 22, જુલાઈ 22. એટલે આ બધા પ્રશ્નો તમારે પરફેક્ટ કરીને જવાનું છે. શેર બજારના કાર્યો સમજાવો. બજારીય પ્રક્રિયા અને વેચાણ પ્રક્રિયાના તફાવતના 3 મુદ્દા જણાવો. ધંધાકીય પર્યાવરણનું મહત્વ ટૂંકમાં સમજાવો. અને કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો આ પ્રૂફ સાથે આપું છું કે પાછલા વર્ષના પેપરોનો એનાલિસિસ કરીને ડેટા તમારી સમક્ષ મૂકેલો છે. હવે તમારી જવાબદારી બને છે કે તમે પ્રિપેર કરો અને તમારા જ ભાઈઓ બહેનો ધોરણ 12 માં અભ્યાસ કરે છે, પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એને પણ આ વિડીયોની લિંકને શેર કરીએ. લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લો. હાલો ફટાફટ ઉપાડો સ્ક્રીનશોટ. હવે આવે છે 5 ગુણના પ્રશ્નો. તો આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. માર્ચ 19, જુલાઈ 19, માર્ચ 22 અને જુલાઈ 22. ત્યાર પછી દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. મે 21. આ બધા 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. માહિતી સંચારના અવરોધો સમજાવો. 3-4 વાર પૂછાઈ ગયો છે. ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો. મેં વધારે ભૂતકાળના એટલે લીધા છે કે હવે વર્તમાનમાં ઈ પૂછાવાની શક્યતા વધારે હોય. સમજો ગયા વર્ષના પેપરમાંથી પૂછાય પણ ઓછું, એના આગળના પેપરમાંથી વધારે પૂછાય. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને મળવાપાત્ર રાહતો જણાવો અને ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. આ બધા 5 ગુણના પ્રશ્નો થયા. અને મેં તમને વારંવાર કીધું છે કે 5 ગુણના પ્રશ્નો માટે તમારે 5 મુદ્દામાં કામ કરવાનું છે. કેટલા મુદ્દામાં દીકરાઓ કામ કરવાનું છે? 5 મુદ્દામાં કામ કરવાનું છે. પહેલો મુદ્દો આવશે પ્રસ્તાવના. બીજો મુદ્દો આવશે અર્થ અથવા વ્યાખ્યા. ત્રીજો મુદ્દો આવશે મુદ્દાનું લિસ્ટ. ચોથો મુદ્દો આવશે સમજૂતી. અને 5મો મુદ્દો આવશે સારાંશ. આટલું ઓકે ખાસ કરી દેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. અને
ઓલ ધ બેસ્ટ. યુ ઓલ આર વિનર. તમે બધા વિજેતા છો. બસ ધગશ રાખીને મહેનત કરવાની તૈયારી કરવાની છે. યુ ઓલ આર સ્ટાર કિડ્સ. તો દીકરાઓ મળીએ ફરીથી. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ.